નમસ્તે મિત્રો. તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ તરફથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો આપણો વિષય બહુ ખૂબ જ સરસ છે. બિલ્ડ યોર ઓન એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી. તો હવે આપણે આપણી ચેનલ ઉપર એઆઈ એજન્ટ રિલેટેડ વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એક નવો જ કન્સેપ્ટ છે અને હાલમાં બહુ જ પ્રચલિત પણ છે અને ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ પણ હતી કે એઆઈ એજન્ટ બનાવતા અમને શીખવાડો. તો એકદમ બેઝિક પ્લેટફોર્મથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એકદમ બેઝિક ડેશબોર્ડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે એઆઈ એજન્ટ શું હોય છે, એઆઈ એજન્ટની જરૂર કેમ પડે છે, શું એઆઈ એજન્ટ બનાવવું જોઈએ અને શું એઆઈ એજન્ટ આપણા બિઝનેસમાં કે આપણા સ્ટડી વર્કમાં કે આપણા કોઈ કામમાં એ વધારે એફિશિયન્સી સાથે કામ કરી આપશે. તો આ બધા જ પ્રશ્નોનો જવાબ લઈને હું તમારી સામે આજે આવ્યો છું અને આજે આપણે જોઈશું હાઉ ટુ ક્રિએટ અ એઆઈ એજન્ટ. તો થંબનેલ હવે તમે બધાએ જોઈ લીધો છે અને થંબનેલમાં ક્લિયર કટ મેં લખ્યું પણ છે યુઝિંગ ચેટ જીપીટી. એટલે આપણે આમ તો કેવું છે કે એઆઈ એજન્ટ ઘણા બધા પ્લેટફોર્મ દ્વારા બનાવી શકાય છે. જે રીતે એન્થ્રોપિકનું ક્લોડ એઆઈ છે, ગૂગલ જેમિની છે અને ઓપન એઆઈનું ચેટ જીપીટી છે અને એના સિવાય પણ ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ છે કે જેની મદદથી એઆઈ એજન્ટ બનાવી શકાય છે. પણ આપણે હાલ બેઝિકથી ચાલુ કરીએ છીએ. એટલે કારણ કે તમને એ પણ ખબર હોવી જોઈએ કે એઆઈ એજન્ટ શું છે, એઆઈ એજન્ટ કેમ લોકો બનાવે છે અને એઆઈ એજન્ટ બેઝિકથી જો હું લઈશ ટોપિક તો તમને વધારે ખ્યાલ આવશે. ડાયરેક્ટ હું ક્લાઉડ ઉપર જઈશ કે ડાયરેક્ટ કોઈ કોમ્પ્લેક્સ પ્લેટફોર્મ ઉપર જઈશ તો તમને વધારે આઈડિયા નહીં આવે. એટલા માટે ચેટ જીપીટીથી હું સ્ટાર્ટ કરું છું. હવે એઆઈ એજન્ટનો મતલબ શું છે? એઆઈ એજન્ટનો મતલબ એઆઈ એટલે તમને ખબર છે ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કોઈ એવું મશીન કે કોઈ એવો પ્રોગ્રામ કે જેની અંદર આપણે કંઈક લોજિક નાખ્યું હોય અને જે લોજિક નાખ્યું છે જે કામ કરવા માટે એ કામ એ ઓટોમેટિક કરે તો એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજન્ટ એટલે આપણે એક એવો એજન્ટ બનાવવાનો છે કે જે આપણું માટે કોઈ કામ કરે અને આપણા કામને થોડું ઇઝી કરી લે, જે ડેઈલી કામ કરતા હોય. સમજી લો કે તમે તમારા યુટ્યુબના દરેક વિડીયો માટે તમે ડિસ્ક્રિપ્શન લખો છો તો ડિસ્ક્રિપ્શનનું કામ આપણને એ લખીને આપે તો એ એક એઆઈ એજન્ટ થશે. સમજી લો કે તમે રોજ તમારા યુટ્યુબ થંબનેલ ક્રિએટ કરો છો અને તમારી જે થંબનેલ ક્રિએટ કરવાની જે પેટર્ન છે એ પણ મોસ્ટ પ્રોબેબલી 80% સેમ છે. તો તમને એ યુટ્યુબ થંબનેલ્સ ક્રિએટ કરીને આપી શકે છે. મતલબ કે એક એવા કામ કે જેની પેટર્ન સેમ છે અને ડેઈલી તમારે એ કામ કરવાના હોય છે તો એવા કામ તમને બહુ ઇઝી રીતે અને બહુ સારી રીતે કરીને આપશે. એક્ઝામ્પલ તરીકે તમારે સમજી લો કે સવારે રોજ ગુડ મોર્નિંગ મેસેજ તમારે ગુડ મોર્નિંગ મેસેજ માટે તમારે કોઈ ઇમેજ કે કોઈ ડિઝાઇન તૈયાર કરવી છે અને ડેઈલી કરવી છે તો તમને એ ડેઈલી કરીને આપશે. એટલે ડેઈલી જે કામ છે, જે રૂટીન કામ છે, જે એક જ ટાઈપના કામ છે અથવા તો જે કામની પેટર્ન છે એ સેમ છે તો એવા બધા કામ તમને કરીને આપશે અને તમારી જે એફિશિયન્સી છે એ ઇમ્પ્રૂવ કરીને આપશે. મતલબ કે તમારા ઘણા બધા કામ એ એજન્ટ કરશે અને તમારું બીજું કામ તમે કરી શકો એટલા ટાઈમમાં, એવું કહી શકાય. તો એઆઈ એજન્ટનો મતલબ એ જ છે. તો આજે આપણે એઆઈ એજન્ટ ક્રિએટ પણ કરીશું અને એના વિશે સમજીશું પણ ખરા. તો ડાયરેક્ટ હવે આપણે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ, કમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને ત્યાં ચેટ જીપીટીને હું અહીંયા ઓપન કરી દઉં છું. અહીંયા તમારી સામે ચેટ જીપીટી ઓપન છે અને ત્યાં તમે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ જશો એટલે તમને આ રીતનો બાર જોવા મળશે. કદાચ તમારો બાર ઓપન ના હોય તો તમે અહીંથી તમારો બાર ઓપન કરી શકો છો. તો લેફ્ટ હેન્ડ સાઈડ તમને બાર જોવા મળશે. એ બારની અંદર તમે મોડમાં કરશો એટલે તમને અહીંયા જીપીટી ઓપન થશે. જીપીટી જ લખેલું હશે તો એને ઓપન કરવાનું છે. હવે અહીંયા તમને એક વસ્તુ સમજાવી દઉં. અહીંયા જીપીટીઝ લખ્યું છે, ચેટ જીપીટીની અંદર જીપીટીઝ લખ્યું છે. એટલે કે અહીંયા એઆઈ એજન્ટ બનાવો કે જીપીટીઝ બનાવી બંનેનો મતલબ સેમ થાય છે. નીચે કદાચ એનું ઇન્સ્ટ્રક્શન લખી પણ હોય, ડિસ્કવર એન્ડ ક્રિએટ કસ્ટમ વર્ઝન ઓફ ચેટ જીપીટી ધેટ કમ્બાઇન્સ ઇન્સ્ટ્રક્શન, એક્સ્ટ્રા નોલેજ એન્ડ એની કોમ્બિનેશન ઓફ સ્કિલ. મતલબ કે તમે તમારું પોતાનું જીપીટી બનાવી શકો છો. ચેટ જીપીટી શું છે કે જનરલાઇઝ છે. ચેટ જીપીટીમાં તમે ઇમેજ ક્રિએટ કરવાનું કહો તો તમને ઇમેજ પણ ક્રિએટ કરી આપે છે. પીડીએફ માટે વર્ક કરવાનું કહો તો તમને પીડીએફ પણ કામ કરીને આપશે. તમે ચેટ જીપીટીને એક્સેલ રિલેટેડ કામ આપો તો એ પણ આપશે. કન્ટેન્ટ ક્રિએશનનું કહેશો તો એ પણ કરશે. મતલબ ચેટ જીપીટી જે છે શું છે, જનરલાઇઝ છે. એક જનરલાઇઝ એઆઈ એજન્ટ છે એવું કહી શકાય. એક જનરલાઇઝ એઆઈ એજન્ટ છે કે જેમાં ઘણા બધા અલગ અલગ કામ તમે કરાવી શકો.
હવે ચેટ જીપીટી તમને કેવો ઓપ્શન આપે છે? તો ચેટ જીપીટી તમને એવો ઓપ્શન આપે છે કે તમે તમારું પર્સનલ એઆઈ એજન્ટ કે તમારું પર્સનલ જીપીટી બનાવી શકો. ચેટ જીપીટી એક જનરલ કન્સેપ્ટ છે, એની અંદર તમે અલગ અલગ કામ કરી શકો છો. પણ હવે તમને એમ કે તમારું કામ ખાલી ને ખાલી યુટ્યુબ થંબનેલ ક્રિએટ કરવા માટે તમે ચેટ જીપીટીનો યુઝ કરો છો, તો તમે તમારું પોતાનું જીપીટી બનાવી દો કે જેની અંદર ખાલી તમે થંબનેલ બનાવી શકો. એટલે તમારું કામ ઇઝી થઈ જાય, તમારે દરેક વખતે એ ઇન્સ્ટ્રક્શન આપવી ના પડે. એટલે તમે અહીંયા એવું પણ કહી શકો કે તમારું પર્સનલ જીપીટી, અથવા તમે એવું પણ કહી શકો કે મારો એઆઈ એજન્ટ, કે હું એક એઆઈ એજન્ટ બનાવું છું જે મારું પર્સનલ કામ કરશે, અથવા તો મારી એક જીપીટી છે, મારું પોતાની એક જીપીટી છે કે જેમાં હું મારું પર્સનલ કામ કરીશ. તો બંનેનો મતલબ એક જ થાય છે. તો અહીંયા તમને એક ઓપ્શન્સ મેં ઓપન કર્યું કે જેની અંદર લખ્યું છે એક્સપ્લોર ધ જીપીટીઝ અથવા તો ક્રિએટ અ એઆઈ એજન્ટ. તમે અહીંથી ક્રિએટ પણ કરી શકો છો. હવે એ વસ્તુ ઓપન કર્યા પછી તમને અહીંયા ઘણી બધી વસ્તુ નીચે દેખાશે. તો આ શું છે? તો આ લોકોએ બનાવેલા એઆઈ એજન્ટ છે, આ લોકોએ બનાવેલા જીપીટી છે. તો અહીંયા જોઈ શકો છો ટોપ પિક્સ જે અત્યારે ટોપ ચાલી રહ્યા છે, એક્ઝામ્પલ તરીકે કેનવા. તો કેનવાનો પણ એક એજન્ટ છે. એની અંદર તમે ક્લિક કરી અને ખાલી કંઈક લખશો ને તો તમને આખી એક ઇમેજ બનાવીને આપી દેશે. અહીંયા રિસર્ચ અને એનાલિસિસના રિલેટેડ છે, અહીંયા એજ્યુકેશનના રિલેટેડ છે. સમજી લો કે હું અહીંયા એજ્યુકેશન ઉપર ક્રિએટ કરું છું, ક્લિક કરું છું, તો તમે જોઈ શકો છો અહીંયા લોકોએ ઘણા બધા એઆઈ એજન્ટ્સ બનાવીને મૂક્યા છે, જનરલી મૂક્યા છે. તમે પણ મૂકી શકો, તમે તમારો એઆઈ એજન્ટ બનાવી અને આ રીતે મૂકી શકો, લોકો એને યુઝ કરશે. તો અમે જો અહીંયા એજન્ટ બનાવેલા છે, એજન્ટના નામ તમને કહી દઉં: પ્રેઝન્ટેશન, સ્લાઇડ મેકર એન્ડ જનરેટ એઆઈ પીપીટી. તમારે જો સારી પીપીટી બનાવી હોય તો આ એજન્ટનો યુઝ કરી શકો, અથવા તો આ જીપીટીનો યુઝ કરી શકો. એના ઉપર ક્લિક કરવાની અને પછી એ ત્યાં તમારે ઇન્સ્ટ્રક્શન લખવાની કે મારે આ ટાઈપની પીપીટી જોઈએ છે, તો તમને પીપીટી બનાવીને આપી દેશે. સમજી લો કે તમારે આ બધા શેના રિલેટેડ છે? એજ્યુકેશન રિલેટેડ છે. નીચે જશો તો પ્રોગ્રામિંગ રિલેટેડ. અહીંયા કોઈએ એક એજન્ટ બનાવ્યો છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. તો તમારે કોઈ HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ માટેનું કંઈ પણ વસ્તુ જોઈએ છે તો આ એજન્ટ ઉપર ક્લિક કરીને તમે લખી શકો, જેથી તમને એ આપી દેશે. અહીંયા લાઇફસ્ટાઇલ રિલેટેડ છે, વિડીયો જનરેટેડ રિલેટેડ તમને એઆઈ એજન્ટ મળી શકે. રાઇટિંગ, તમારે કંઈ લખવું છે તો એના રિલેટેડ મળી જશે. તો અહીંયા અલગ અલગ ટાઈપના એજન્ટ્સ આપેલા છે. સમજી લો કે મારે વેબસાઇટ બનાવવી છે, તો હું અહીંયા લખું છું વેબસાઇટ. જસ્ટ અ મિનિટ, વેબસાઇટ. તો જોઈએ વેબસાઇટ બનાવવા માટેનો કોઈ એજન્ટ બનાવેલો છે કે નથી બનાવેલો. તો એ પણ બનાવ્યો જ હશે. તમે જોઈ શકો છો વેબસાઇટ એપ, વેબસાઇટ બિલ્ડર, વેબસાઇટ બિઝનેસ, કોડ એન્ડ વેબસાઇટ. ઘણા બધા લોકોએ અહીંયા એના એજન્ટ બનાવે. ઇવન લવેબલ એઆઈ જે છે એ પણ અહીંયા છે. સમજી લો કે આ એજન્ટ કોઈએ બનાવેલો છે, તો હું એના પર ક્લિક કરું છું. હવે આ એજન્ટ આવી ગયો. હવે એના ઉપર જુઓ કોણે બનાવ્યો છે એ પણ નામ લખ્યું છે અહીંયા, અને એના રેન્કિંગ અને એ પણ લખ્યું છે, કેટલા લોકો એમાં યુઝ કર્યો અને કઈ કેટેગરીમાં છે એ પણ. અને સ્ટાર્ટ ચેટ, તમે જેવું સ્ટાર્ટ ચેટ કરશો એટલે તમારો અહીંયા એ એજન્ટ ઓપન થઈ ગયો. વેબસાઇટ એપ અને વેબસાઇટ બિલ્ડર નામનો એજન્ટ ઓપન થઈ ગયો. આ કોઈ બીજા વ્યક્તિએ બનાવેલો છે. તમારે ખાલી શું લખવાનું છે? અહીંયા લખવાનું છે, તમારું પ્રોમ્પ્ટ આપી દેવાનું છે કે મારે આવી વેબસાઇટ જોઈએ છે, તો તમને વેબસાઇટ બનાવીને આપી દેશે. તો આને આપણે એઆઈ એજન્ટ કહીશું. લોકોએ બનાવેલા એઆઈ એજન્ટ છે. હવે આપણે શું કરવું છે? આપણો પોતાનો એઆઈ એજન્ટ બનાવવો છે. એટલે હું પાછો આવી જાઉં છું અહીંયા મેઇન સ્ક્રીન ઉપર, અને અહીંયાથી તમે જોઈ શકો છો ક્રિએટ લખ્યું છે, તો તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાની છે. જેવું તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે તમારે કામ અહીંયા કરવાનું છે, અને અહીંયા તમે આઉટપુટ ને બધું જોઈ શકો છો. તો અહીંયા ક્રિએટ અને કન્ફિગર બે વસ્તુ આપી છે, ક્રિએટ અને કન્ફિગર. તો પહેલાં તમારે કન્ફિગરમાં તમારે અમુક વસ્તુ આપવાની છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જોવો છો અપલોડ ફોટો છે, તો હું સમજી લો કે મારો ટેક ક્લાસરૂમનો જે ફોટો છે, જસ્ટ અ મિનિટ, ટેક ક્લાસરૂમનો જે લોગો છે એ એઝ અહીંયા એડ કરી દઉં છું. તો લોગો એડ થઈ ગયો. અહીંયા આપણે શું બનાવીએ છીએ? તો એઆઈ એજન્ટ બનાવીએ છીએ એવું કહીશું, અથવા તો જીપીટી, પર્સનલ જીપીટી બનાવું છું. હું મારું પર્સનલ જીપીટી બનાવું છું એ પણ કહી શકું. અહીંયા નેમ શું આપું છું? એજન્ટનું. હવે આપણે નક્કી કરી લેવું પડે કે આપણે એજન્ટ શેનો બનાવવું છે. તો આપણે એજન્ટ શેનો બનાવવો છે એ નક્કી કરવા માટે આપણે વિચારવું તો પડશે ને કે ભાઈ એજન્ટ શેનો બનાવવો છે. તો તમે એ ચેટ જીપીટીમાં પણ તમે પૂછી શકો કે મારે કેવા ટાઈપનો એજન્ટ બનાવવો જોઈએ. હું ખાલી એક એવો એજન્ટ બનાવું છું કે હું મારા વિડીયો જે અપલોડ કરું છું યુટ્યુબમાં, એ વિડીયોનું ટાઇટલ અહીંયા એજન્ટમાં લખી દઉં તો મને એનું ખાલી ડિસ્ક્રિપ્શન હેશટેગની સાથે મળવું જોઈએ. સિમ્પલ એજન્ટ, વધારે કોઈ મોટું કામ નથી કરતા. આપણે એક સિમ્પલ એજન્ટ બનાવીએ છીએ કે હું મારો યુટ્યુબ વિડીયો જ્યારે પણ અપલોડ કરું ત્યારે એનું જે ટાઇટલ છે એના રિલેટેડ મને ડિસ્ક્રિપ્શન મળી જવું જોઈએ, અથવા તો મને એના હેશટેગ પણ મળવા જોઈએ. એ ટાઈપનું હું એજન્ટ ક્રિએટ કરી શકું. અથવા તો એ પણ લખી શકું કે
હું તમને વિડીયોનું ટાઇટલ આપું તો એના ઉપરથી મારો યુટ્યુબ થંબનેલ ક્રિએટ થઈ જવો જોઈએ. તો યુટ્યુબ થંબનેલ માટેનો બનાવીએ, ચલો એ વધારે સારું રહેશે. હું શું કરું, ખાલી મારું વિડીયોનું ટાઇટલ આપીશ ને એ ટાઇટલ ઉપરથી મારું યુટ્યુબ થંબનેલ બની જવો જોઈએ. એના માટે કોમન ઇન્સ્ટ્રક્શન છે એ બધી હું અહીંયા એડ કરી દઈશ. તો અહીંયા હું નામ આપીશ એનું થંબનેલ ક્રિએટર અને પાછળ આપી દઉં ટેક ક્લાસરૂમ TC, આગળ લખી દઉં YT એટલે કે યુટ્યુબ થંબનેલ ક્રિએટર ટેક ક્લાસરૂમ, આવું એ નામ આપ્યું. જેવું હું અહીંયા નામ આપું છું તમે જોઈ શકો છો, અહીંયા એને નામ આપી દીધું. અહીંયા લોગો પણ એડ થઈ ગયો મારા પોતાના GPTનો, પોતાના AI એજન્ટનો. અહીંયા હું ડિસ્ક્રિપ્શન લખીશ. ડિસ્ક્રિપ્શન તમારે સારી રીતે લખી શકો છો. હું ચાલો ChatGPTનો ઉપયોગ કરીને ડિસ્ક્રિપ્શન લખું તો વધારે બેટર રહેશે. તો અહીંયા હું લખી દઉં છું, આઈ વોન્ટ ટુ રાઇટ description for creation of AI agent in ChatGPT. Want to create an AI agent for creation of YouTube thumbnail for common, just a minute, common instruction. કે હું કંઈક કોમન ઇન્સ્ટ્રક્શન આપું, સો ફોર ધેટ આઈ નીડ ડિસ્ક્રિપ્શન. તો એના માટે શોર્ટ એક ડિસ્ક્રિપ્શન જોઈએ છે કે જે મારે અહીંયા લખવું છે. તો હું અહીંયા એક શોર્ટ ડિસ્ક્રિપ્શન એ મને આપી દેશે. ક્રિએટ આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ બેઝડ ઓન ધ ટોપિક એન્ડ ઇન્સ્ટ્રક્શન, જનરલ પ્રોફેશનલ થંબનેલ કન્સેપ્ટ, કમ્પાઇલિંગ ટેક્સ, કલર સજેશન, લેઆઉટ આઈડિયાઝ, એવું બધું મને એક આપી દીધું છે. તો હું એને કોપી કરી દઉં છું, Ctrl+C, અને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ઓકે, એટલે અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં પણ અમુક વસ્તુ આવી ગઈ છે યુટ્યુબ થંબનેલ ક્રિએટ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન. હવે અહીંયા મારે ઇન્સ્ટ્રક્શન થોડી પરફેક્ટ આપવી પડશે અને કઈ ઇન્સ્ટ્રક્શન આપી છે એ પણ અહીંયા લખી દઉં. આઈ વોન્ટ ટુ ક્રિએટ આઈ કેચિંગ YT થંબનેલ. એક તો એ જોઈએ છે. બીજું શું જોઈએ છે મારે? આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ જોઈએ છે. ઇન એવરી થંબનેલ આઈ વોન્ટ ટુ એડ માય ફોટો. દરેક યુટ્યુબ થંબનેલમાં તમે જોઈ શકો છો કે હું મારો ફોટોને એડ કરું જ છું. તો એ પણ લખી દીધું છે, ઇન એવરી થંબનેલ આઈ વોન્ટ ટુ એડ માય ફોટો. તો એ પણ એડ કરી દેશે. ફોટો. આઈ ઓલ્સો વોન્ટ ટુ એડ white table and laptop in every thumbnail. હું તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય તો હું દરેક મારા થંબનેલની અંદર એક વ્હાઇટ ટેબલ એડ કરું છું અને એની ઉપર એક લેપટોપ એડ કરું છું. અને લેપટોપ સ્ક્રીનમાં શું લખું છું કે જે મારું ટાઇટલ છે એના રિલેટેડ એક ઇમેજ હશે. ઓલ્સો આઈ વોન્ટ ટુ એડ ટાઇટલ, જસ્ટ અ મિનિટ, title related image in laptop screen. તો મારે શું દેખાડવું છે કે જે મારું ટાઇટલ છે એના રિલેટેડ લેપટોપ જે છે એની અંદર સ્ક્રીન દેખાવી જોઈએ. એક્ઝામ્પલ કે AI એજન્ટનું અત્યારે હું તમને આપી રહ્યો છું, તો મારો થંબનેલ કદાચ જોશો ને, ચલો થંબનેલ જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે આપણને. તો અહીંયા જોઈ શકો છો લેપટોપ સ્ક્રીન છે, વ્હાઇટ ટેબલ છે, મારો ફોટો છે. આ ત્રણ વસ્તુ મારે દરેક થંબનેલમાં જોઈએ. મારો ફોટોગ્રાફ્સ આ રીતે પર્ટિક્યુલર પોઝિશનમાં, લેપટોપ જોઈએ અને વ્હાઇટ ટેબલ જોઈએ. અને અહીંયા જે પણ ટોપિક હોય ને તો એના રિલેટેડ ઇમેજ અહીંયા જોઈએ મારે. એટલું કરી દેશો ને એટલે બની જશે. હવે મારે ખાલી મારા એજન્ટને શું આપવું પડશે? મારા એજન્ટને ખાલી મારે ટાઇટલ આપવું પડશે અને એ મારા માટે થંબનેલ ક્રિએટ કરીને આપશે. અહીંયા બીજી વસ્તુ લખવાની રહી ગઈ. વોન્ટ ટુ ચેન્જ ધ માય ફોટો પોઝ એકોર્ડિંગ ટુ ટાઇટલ. ટાઇટલને એકોર્ડિંગ મારા ફોટો જે છે એનો પોઝ પણ તમે ચેન્જ કરી શકો છો. નીડ ટુ ચેન્જ ટી-શર્ટ કલર ઇન એવરી થંબનેલ. કે દરેક થંબનેલની અંદર મારે ટી શર્ટનો કલર અલગ અલગ જોઈએ છે. બીજી એક વસ્તુ રહી ગઈ,
in every thumbnail I want to add tech classroom text on t-shirt in small size. Okay, I just want to enter the title in my GPT and GPT create the thumbnail for me. સમજી આઈ થિંક તમે મારો પ્રોમ્પ્ટ સમજી ગયા હશો. પ્રોમ્પ્ટમાં શું લખ્યું છે ફરી સમજાવી દઉં તમને થંબનેલ ઓપન કરીને. હું એક એવો એઆઈ એજન્ટ બનાવવા જઈ રહ્યો છું કે જેની મદદથી હું થંબનેલ ક્રિએટ કરીશ. મારે દર વખતે આ બધી ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર નહીં પડે. મારે ખાલી હવે શું આપવાનું છે, મારે ખાલી હવે ટાઇટલ આપવાનું છે અને ટાઇટલની મદદથી ફક્ત હું ટાઇટલ આપીશ તો એ ટાઇટલની મદદથી મને થંબનેલ ક્રિએટ કરીને આપશે. એવો મારે એઆઈ એજન્ટ બનાવવો છે. હવે મેં ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે કે મારે દરેક થંબનેલમાં મારો ફોટો જોઈએ, તો આ રીતનો મને ફોટો એડ કરીને આપશે. દરેક થંબનેલની અંદર મારે ટી શર્ટ અલગ અલગ કલરની જોઈએ તો એ કલર પણ ચેન્જ કરી દેશે. દરેક થંબનેલમાં ટી શર્ટની ઉપર આ રીતે ટેક ક્લાસરૂમ લખેલું આવવું જોઈએ નાના ફોન્ટમાં, તો એ પણ આપી દેશે. દરેક થંબનેલની અંદર મારે અહીંયા વ્હાઇટ ટેબલ જોઈએ છે, એ પણ આપી દેશે. દરેક થંબનેલમાં મારે એક લેપટોપ જોઈએ છે, એ પણ આપશે. ટાઇટલ જે છે તમારું એ ટાઇટલના રિલેટેડ મારે અહીંયા લેપટોપ સ્ક્રીનની અંદર ઇમેજ પણ ડિસ્ક્રાઇબ કરવી છે તો એ પણ આપી દેશે. આટલી વસ્તુ આપણે અહીંયા લખી છે. શેમાં? તો જે આપણે એઆઈ એજન્ટ બનાવવા જઈ રહ્યા છે એની ઇન્સ્ટ્રક્શન છે એમાં. હવે આમ તો હું અહીંયાથી પ્રોમ્પ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યો હતો, અહીંયાથી એક્ઝિક્યુટ કરું એટલે મને પ્રોમ્પ્ટ ક્રિએટ કરશે, પણ મેં એ રીતે લખી દીધું છે કે એ પોતે પ્રોમ્પ્ટ થઈ ગયો છે. એટલે હવે પ્રોમ્પ્ટ જનરેટ નહીં કરું, હું એની જ કોપી કરી દઉં છું. આ જ એક પ્રોમ્પ્ટ છે, એને કોપી કરું છું ને અહીંયા ઇન્સ્ટ્રક્શનમાં લખી દઉં છું. હવે અહીંયા કન્વર્ઝેશન સ્ટાર્ટરમાં તમે લખી શકો છો. તમારી કોઈ ફાઇલ્સ હોય તો એને તમે અહીંયા અપલોડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારી પાસે મારો ફોટોગ્રાફ છે તો હું એને અહીંયા અપલોડ કરી દઉં છું. તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ છે કે તમે કોઈ એને કંઈક ઇન્સ્ટ્રક્શન આપવા માગતા હોય, તમારી કોઈ ફાઇલમાં એવું લખ્યું છે અને એના રિલેટેડ તમે અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્શન આપવા માગતા હોય તો તમે એ વસ્તુ અહીંયા આપી શકો છો. મેં અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરી દીધો એટલે દરેક વખતે ફોટો કદાચ ના પણ માગે એના માટે. તો એટલી વસ્તુ અહીંયા થઈ ગઈ છે. કેપેબિલિટી, તમારે તમારી જે જીપીટી બનાવો છો, તમે તમારું જે એઆઈ એજન્ટ બનાવો છો એની કેપેબિલિટી કેવી છે. આ તો આપણું મેઇન કામ શું છે? તો આપણું મેઇન કામ ઇમેજ જનરેશન છે, બીજું કોઈ કામ જ નથી. તો આપણે આ બે ઓપ્શન છે ને એને ડિલીટ પણ કરી શકીએ છીએ આ રીતે. તો કેનવાસ ચલો રાખું, આ બે જ વસ્તુ રાખીશ. કેમ કે મારે વેબ સર્ચનું કોઈ કામ જ નથી, મારે કોડનું કોઈ કામ જ નથી, ડેટા એનાલિસિસનું કોઈ કામ જ નથી. મારો જો એજન્ટ એના રિલેટેડ હોય તો હું એને સિલેક્ટ કરીશ. મારો એજન્ટ શું છે કે થંબનેલ ક્રિએટ કરશે તો હું ખાલી ને ખાલી ઇમેજ જનરેશન પર સિલેક્ટ કરીશ. ક્રિએટ ન્યૂ એક્શનની જરૂર નથી, એડિશનલ સેટિંગ્સ કંઈ આપવાની આપણે હાલ એની જરૂર નથી. ઓકે, જોવું હોય તો જોઈ શકો છો અહીંયા. ક્રિએટ ન્યૂ એક્શન્સ કરી અને તમે કંઈક બીજું આપવું હોય, એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ યુઆરએલ આપવું હોય, કોઈ એક્ઝામ્પલ આપવું હોય અથવા તો તમારે કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન લખવી હોય તો તમે લખી શકો છો. બાકી તમારે અહીંયા કંઈ આપવાની જરૂર નથી. અને અહીંથી હું હવે શું કરું છું, જસ્ટ અ મિનિટ, ક્રિએટ ન્યૂ એક્શન થઈ ગયું છે. પ્રિવ્યૂની જરૂર નથી હાલ. મોડલ્સ તમારે કયું યુઝ કરવું છે એ પણ તમે આપી શકો છો અહીંથી. કન્ફિગર તો આપણે કરી રહ્યા છીએ એટલે અહીંયા જ મોડલ તમારે યુઝ કરવું પડશે. અહીંયા માગશે તમને કદાચ. યુઝ કન્વર્ઝેશન ડેટા ઇન જીપીટી ટુ ઇમ્પ્રૂવ યોર મોડલ્સ, ક્રિએટ અ ન્યૂ એક્શન્સમાં તમે આ ઇન્ફોર્મેશન આપી શકો છો. તમારો કોઈ બિઝનેસ છે અને એનું પ્રાઇવસી પેજ છે તો તમે એને પણ અહીંયા તમે એડ કરી શકો છો. તો આ રીતે આપણે ઇન્સ્ટ્રક્શન લખી છે જીપીટીની. અને માય જીપીટીમાં જઈએ છીએ હવે. ક્રિએટ જીપીટી, જસ્ટ અ મિનિટ, નીચે તમારું જીપીટી બની ગયું છે, વાયટી થંબનેલ ક્રિએટર ટીસી, એના ઉપર આવી જાય છીએ હવે. અને ઓલરેડી જીપીટી આપણું બની ગયું છે. હવે ક્રિએટમાં જઉં છું અને ક્રિએટમાં તમને કહે છે વેલકમ બેક, ઇઝ ધેર એનીથિંગ વાયટી થંબનેલ ક્રિએટર ટીસી શુડ ડુઈંગ બેટર, એનીથિંગ યુ વુડ લાઇક ટુ ચેન્જ, તમારે કંઈ ચેન્જ કરવું છે કે એવું કંઈ કરવું છે એ પૂછે છે. કન્ફિગર થઈ ગયું છે ઓલરેડી. અને અહીંયા મોડલ્સ પૂછે છે, પ્રિવ્યૂ આપણે જોઈ લઈએ એકવાર. મોડલ્સમાં તમને મોડલ્સ કન્ફિગર કરવું હોય તો અહીંયા ક્લિક કરીને તમે મોડલ પણ પર્ટિક્યુલર આપી શકો છો કે તમારે કયું મોડલ યુઝ કરવું છે. આમ તો ઘણા બધા ચેટ જીપીટીના મોડલ છે પણ 5.5 જે છે એ બેસ્ટ છે. ઇન્સ્ટન્ટ ચેટ રાખવાનું છે, ઓટો સ્વિચ એ બધું ઓકે છે. તો હું એને ક્લોઝ કરી દઉં છું. અને
હવે ક્રિએટમાં જઈ અને હું ખાલી એક ટાઇટલ લખું છું અહીંયા, બિલ્ટ એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી અને હું એન્ટર આપું છું. જસ્ટ ટેસ્ટિંગ કરીએ છીએ, બિલ્ટ એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી. તો એ આપણને ઘણા બધા સજેશન્સ ને એવું આપી શકે છે, જોઈ શકો છો અહીંયા. અને આખું જે આપણું જીપીટી હતું એના રિલેટેડ અહીંયા બધી જ વસ્તુ અહીંયા આપણને લખીને આપી દીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એને ઇન્સ્ટ્રક્શન પણ આપી દીધી છે. જનરેટ એન એઆઈ ઇમેજ પ્રોમ્પ્ટ, મેક ધીસ થંબનેલ મોર ક્લિકેબલ, ક્રિએટ એ થંબનેલ ફોર ધીસ સ્ટાઇલ, ટાઇટલ, બિલ્ડ એઆઈ એજન્ટ યુઝિંગ જીપીટી. તો અહીંયા હું ક્લિક કરું છું, બિલ્ડ એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી. અહીંયા હું ક્લિક કરું છું એટલે આપણને જોવો છો, તમે જોઈ શકો છો કે અહીંયા કમ્પ્લેટ કન્સેપ્ટ આપી દીધો છે. જે રીતે આપણે એને પ્રોમ્પ્ટ લખ્યો હતો એ પ્રમાણે એને પરફેક્ટ પ્રોમ્પ્ટ લખીને આપ્યું છે. હું ખાલી અહીંયા જસ્ટ લખું છું નીડ ડિઝાઇન, કારણ કે એને બધી જ વસ્તુ એઝ પર પ્રોમ્પ્ટ અહીંયા ડિફાઇન કરી લીધું છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈએ તો આપણે જે વસ્તુ લખી હતી, એક્ઝામ્પલ કે વ્હાઇટ ટેબલ, તો એને એડ કરી દીધું લેપટોપ એન્ડ ટેબલ, એ પણ એને એડ કરી દીધું છે. ઇલેક્ટ્રિક બ્લુ ટી શર્ટ એનો કલર આપી દીધો છે. સ્મોલ ટેક ક્લાસરૂમ લોગો ચેસ્ટ ઉપર આવવું જોઈએ, એ પણ એને લખી દીધું છે. હેડલાઇન શું આવશે તો બિલ્ડ એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી, આ મોટા અક્ષરમાં આવશે, આ નાના અક્ષરમાં આવશે. કલર પેલેટ કઈ યુઝ કરશે એ પણ આપી દીધું છે. વિઝ્યુઅલ હિરાર્કી પણ આપી દીધી છે, અને કઈ જગ્યાએ કઈ વસ્તુને સેટ કરશે એ પણ આપી દીધું છે. આઈ કેન ક્રિએટ અ થંબનેલ ડિઝાઇન, યસ, નીડ ડિઝાઇન, એવું હું અહીંયા લખી દઉં છું. બીજી વસ્તુ, અમુક વસ્તુ રહી ગઈ છે એ વસ્તુ પણ તમે ત્યાં આપી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમારી થંબનેલની સાઇઝ શું હોવી જોઈએ એ પણ તમે ત્યાં લખી શકો છો. અહીંયા શું એને લખીને આપ્યું છે, આઈ વુડ બી હેપી ટુ ક્રિએટ ઇટ ટુ મેક થંબનેલ ફીચર્સ યુ, આઈ નીડ ઓફ યોર ફોટો યુ ફર્સ્ટ. આપણે આપણો ફોટો અહીંયા એડ નથી કર્યો એટલે એ હું એડ કરી દઉં છું. એ અમુક વસ્તુ મિસિંગ હશે તો એ આપણા પાસે માગશે, મને તમારી જે મિસિંગ ઇન્ફોર્મેશન છે એ આપો. પણ એને એની રીતે બધું હવે લઈ લીધું છે. પહેલાં શું કરવું પડતું આપણે એને કલર આપવો પડતો, એને આખી ઇન્સ્ટ્રક્શન આપવી પડતી. અહીંયા મેં કોઈ ઇન્સ્ટ્રક્શન નથી લખી, મેં ખાલી શું લખ્યું અહીંયા તમે સૌથી પહેલાં મેં શું લખ્યું છે, અહીંયા ફક્ત નામ જ લખ્યું, બિલ્ડ એઆઈ એજન્ટ યુઝિંગ જીપીટી, ચેટ જીપીટી. આ ટાઇટલ છે, મેં ખાલી ટાઇટલ આપ્યું. હવે મારે દર વખતે એ વસ્તુ લખવાની જરૂર નથી કે ભાઈ મારે વ્હાઇટ ટેબલ જોશે, મારે મારી જે ટી શર્ટ છે એના ઉપર ટેક ક્લાસરૂમ લખેલું આવવું જોઈએ, મારે જે પોઝ છે એ પોઝ આ રીતે આવવું જોઈએ. આવું મેં કોઈ જગ્યાએ કંઈ લખ્યું નથી. ખાલી શું લખ્યું છે મેં કે બિલ્ડ એઆઈ એજન્ટ યુઝિંગ ચેટ જીપીટી. આ મારું ટાઇટલ છે, હું ટાઇટલ લખીશ. હવે હું શું કરીશ, આ એજન્ટ મારો બની ગયો છે. જ્યારે પણ એને યુઝ કરીશ ત્યારે મારે ખાલી ટાઇટલ લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ચેટ જીપીટી બાજુમાં ઓપન કરી લઉં છું. હવે આપણો એજન્ટ રેડી છે અને એ તમારે અહીંયા મોડમાં જઈ અને જીપીટીમાં જવાનું છે. મોડમાં જઈને જીપીટીમાં તમે જોઈ શકશો કે આપણો માય જીપીટીમાં જવાનું છે, કારણ કે હવે બની ગયો છે. અહીંયા તમને થોડી પ્રોસેસ એને બતાવશે છે. ઓનલી મીની જગ્યાએ પણ તમે આ બધું ચેન્જ કરી શકો છો. ડિલીટ કરવો તો પણ કરી શકો છો, એમાં એડિટ પણ કરી શકો છો. ઓનલી મીનો મતલબ શું છે, અહીંયા ખાલી ને ખાલી એ હું જ યુઝ કરી શકીશ, બાકી કોઈ લોકો યુઝ નહીં કરી શકે. હવે જીપીટી ઉપર તમે જોઈ શકો છો મારે શું કરવાનું છે, અહીંયા ખાલી ટાઇટલ આપવાનું છે અને મારો ફોટો અપલોડ કરવાનો છે. એટલે મને શું કરશે, થંબનેલ ક્રિએટ કરીને આપી દેશે. તો આ રીતે તમારો એજન્ટ છે એ આપણે કમ્પ્લીટ એને બનાવી દીધો છે અને એ આપણને ખૂબ જ સારી રીતે હેલ્પફુલ થશે. તો મિત્રો અહીંયા સુધી રાખું છું. હવે મારે જ્યારે પણ થંબનેલ્સ ક્રિએટ કરવો હશે તો મારે દરેક ઇન્સ્ટ્રક્શન લખવાની જરૂર નથી. મને એ ઓટોમેટિકલી ઇન્સ્ટ્રક્શન લખ્યા વિના મને થંબનેલ ક્રિએટ કરીને આપી દેશે. આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું એઆઈ એજન્ટનું, કહો તમે કે જીપીટી ક્રિએટ કરવાનું કહો તો. આ સિમ્પલ એઆઈ એજન્ટ છે. આગામી સમયમાં આપણે અલગ અલગ એજન્ટ ક્રિએટ કરીશું. એક્ઝામ્પલ તરીકે તમે બિઝનેસમેન છો અને તમારી પાસે એક ડેટા છે અને એ ડેટા પ્રમાણે તમારે કોઈ કામ કરવું છે કે ભાઈ કેટલા લોકોનું પેમેન્ટ પેન્ડિંગ છે, કેટલા લોકોનું પેમેન્ટ આવી ગયું છે, કેટલું બાકી છે, એનું નોટિફિકેશન તમારે ઈમેલમાં જોઈએ છે, એનું નોટિફિકેશન તમારે વોટ્સઅપમાં જોઈએ છે, ઓટોમેટિકલી એને વોટ્સઅપ જતો રહેવો જોઈએ. આ ટાઈપના ઘણા બધા કામ છે કે જે એજન્ટ દ્વારા કરાવી શકાય છે. એટલે હવે આપણે એઆઈ એજન્ટની સિરીઝ ચાલુ કરી છે. એટલે આગામી સમયમાં તમારા ઘણા બધા કામ જે છે એ આસાન થઈ જશે અને આપણે આ રીતે નાના નાના એજન્ટ્સને આપણે ક્રિએટ કરીશું અને એનાથી આપણે બેનિફિટ લઈશું. તો મિત્રો અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીએ છીએ. ઇમેજ આપણી ક્રિએટ થઈ રહી છે. આપણે ફક્ત શું આપ્યું હતું, ફક્ત આપણે અહીંયા આપ્યું છે નામ આપ્યું છે અને એના બેઝ ઉપર અહીંયા
એ ઇમેજ ક્રિએટ કરવા જઈ રહ્યો છું અને એ પણ બહુ સારો આપણે થંબનેલ જે રીતે બનાવીએ છીએ આ રીતે, તો એ રીતે આપણો થંબનેલ પણ ક્રિએટ થઈ જશે, પર્ટિક્યુલર સાઇઝમાં થઈ જશે અને બહુ જ સારો એઆઈ એજન્ટ બની ગયો છે. એટલે આપણે હવે એ એઆઈ એજન્ટ્સને યુઝ કરીશું. તો મિત્રો, વિડીયોની સાઇઝ લેન્થ હવે વધી રહી છે, તો હું અહીંયા સુધી રાખું છું. એઆઈ એજન્ટ તમે પણ બનાવજો. મેં આ કામ માટે બનાવ્યો છે, તમે કોઈ થોડા બીજા કામ માટે પણ બનાવી શકો. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તમે મને વિડીયોમાં લખી શકો છો. જેટલી પણ કમેન્ટ્સ આવશે દરેકનો પ્રોપર જવાબ આપીશું અને એના રિલેટેડ વિડીયો પણ લઈને આપીશ ને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ કરીશું. હજુ સુધી જે મિત્રો ચેનલમાં જોડાયા નથી, સબસ્ક્રાઇબ નથી કર્યું, એ લોકો સબસ્ક્રાઇબ ઝડપથી કરી દે, જેથી આગામી સમયમાં અલગ અલગ વિડીયોનું નોટિફિકેશન પણ તમને મળી જાય. અને આપણી એક વોટ્સઅપ ચેનલ પણ છે. એ વોટ્સઅપ ચેનલમાં હું દરેક વિડીયો મૂકું છું. એટલે વોટ્સઅપ ચેનલમાં તમારે જોડાવવું હોય તો અહીંયાથી નીચે એક ઓપ્શન મળી જશે તમને whatsapp.com કરીને. એના ઉપર ક્લિક કરીને વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી એ વોટ્સઅપ ચેનલ ઉપર હું દરેક વિડીયો મૂકું છું. એટલે કદાચ કોઈ સ્કીપ થઈ જાય, તમને નોટિફિકેશન ના મળ્યું હોય, તો એ ચેનલ ઉપર જઈને પણ તમે એ વિડીયો જોઈ શકો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ ટાઈપનો કોઈ સારો એજન્ટ્સ બનાવીને આપણે જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.